રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહેલા એક ટ્રેલરમાં મોડી રાત્રે ઇકબાલગઢ ગામ નજીક અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. ટ્રેલરના પાછળના ટાયરમાં અચાનક આગ લાગતા ચાલક અને ખલાસીએ તાત્કાલિક વાહનને રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું. જો કે ટાયરમાંથી શરૂ થયેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં ઇકબાલગઢ આઉટપોસ્ટ અને અમીરગઢ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્રથમ ટ્રેલરના ચાલક અને ખલાસીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. વધુ નુકસાન અટકાવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવીને ટ્રેલરના આગળના ભાગને અલગ કરવામાં સફળતા મેળવી હતી. તો ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન હાઈવે પર વાહનોની અવરજવર અટકી ન પડે તે માટે L&T વિભાગ અને અમીરગઢ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન કર્યું હતું. સમયસર કરવામાં આવેલી કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ ન થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ટ્રેલરનો ચાલક સુરક્ષિત હોવાનું અને તે આબો રોડ તરફથી આવી રહ્યો હતો. ટ્રેલરના પાછળ ભાગના એક ટાયરમાં અચાનક આગ લાગી હતી, જે બાદમાં બધા જ ટાયરમાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.